ડીસાના કંસારી ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે। ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તારોમાં પીવાના પાણી નથી મળતું, દારૂ મળી રહે છે, ત્યારે દારૂના સેવનને લઈને અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે। નાની ઉંમરના યુવાનો પણ નશાના રવાડે ચડી ગયા છે, ત્યારે હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો ખુદ દારૂબંધીના કાયદાની અમલવારી કરવા માટે આગળ આવી રહ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના કંસારી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ કંસારી ગામે દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। કંસારી ગામે દારૂનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કંસારી ગામને દારૂ મુક્ત ગામ બનાવવા માટે પોલીસ દ્વારા સહકાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના કંસારી ગામે છેલ્લા કેટલાય સમયથી દારૂનું વેચાણ વધી જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે, જેને લઈને ગ્રામજનોએ ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની રજૂઆત બાદ ડીસા રૂરલ પોલીસ દ્વારા કંસારી ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવશે ખરા। જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ગામ કંસારીથી આવેદનપત્ર આપવા આવેલા છે ડીસા રૂરલમાં। ગામના તમામ સમાજના દરેક આગેવાનો વડીલો સાથ સહકારથી ગામનો સાથ સહકારથી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબશ્રીને। અમારા ગામમાં દારૂબંધીની બંધ કરવા માટે એનું આવેદનપત્ર આપ્યું છે। કોઈ બી વ્યક્તિ કોઈ બી નાની ઉંમરમાં મૃત્યુ પામે, એમના બાળકો રજળી જાય, એના માટે અમને ગામના વિચારધારણાથી અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સાહેબશ્રીને વિનંતી કે આનો કાબુ ન લાવી શકે એવું। ગામમાં કેટલી જગ્યા પર દારૂ વેચાય છે? ગામમાં અલગ અલગ જગ્યાએ સ્થળો ઉપર વેચાણ ચાલુ થાય છે, એ બંધ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે સાહેબશ્રીને વિનંતી છે। જે લોકો દારૂ વેચે છે નામ યાદી આપી કે આપી ના, નથી આપી। યાદી નથી આવી, પોલીસ આવીને તપાસ કરશે। સાહેબની રીતે ગોતેલી છે। સાહેબે કીધું